તો રાજ્યના આરોગ્ય મંત્રીના કડક આદેશ બાદ સુરતનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ખાસ કરીને મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વો પર તંત્રએ ત્રાટકવાનું શરૂ કર્યું છે। સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા મસાલા વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને તમામ તપાસ દરમિયાન મસાલામાં ભેળસેળની આશંકાને પગલે વિવિધ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। તંત્રે સ્પષ્ટ કહ્યું છે કે જો મસાલામાં કોઈપણ પ્રકારના હાનિકારક પદાર્થોની ભેળસેળ જણાશે તો વિક્રેતાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મસાલા ભરવાની સિઝન હોવાથી હવે તમે સતર્ક થઈ જજો, કારણ કે જે પ્રમાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં લેબોરેટરીમાં જે અલગ અલગ મસાલાના નમૂના લઈને મોકલવામાં આવી રહ્યા છે। આખરે અસલી મસાલા છે કે નકલી, સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। આરોગ્ય મંત્રીના આદેશ બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ક્યારેક નકલી પનીર મળે છે, ક્યારેક ભેળસેળયુક્ત ઘી મળી આવે છે, તો હવે મસાલાના વિક્રેતાઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। ભેળસેળયુક્ત પદાર્થ વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનીષ પરમાર લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, લગભગ કેટલા વિક્રેતાઓના ત્યાં આવી રીતે દરોડા પાડીને અને સેમ્પલ્સ લેવામાં આવ્યા? जी प्रीति बात करिए तो सूरत शहर में आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियाए भेड़सेरियाओं पर लाल आग करी है। त्यारथी ज सूरत महानगरपालिकाનું आरोग्य तंत्र છે તે જાગ્યું છે અને ઠેર ઠેર જગ્યા પર દરોડા પાડી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં અત્યારે લોકો છે તે વરસતા આખા મસાલા ભરતા હોય છે, ત્યારે આ કેટલાક લોકો છે તે ન જીવા રૂપિયા કમાવા માટે અંદર ભેળસેળ કરતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેરા કરતા હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તે સુરતના ગોરધો રોડ વિસ્તારની અંદર આ પ્રમાણે મસાલા વિક્રેતાના રેડ પાડી છે અને અત્યારે તમામ જે સેમ્પલિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો અનેકવાર આરોગ્ય તંત્ર દ્વારા રેડ પાડીને ભેળસેળયુક્ત વસ્તુઓ પકડી પાડવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ખાદ્ય પદાર્થની અંદરથી ભેળસેળયુક્ત વસ્તુઓ મળે છે અને લોકોને કેન્સર જેવા રોગો પણ થાય છે। તેવા આવા જે કહેવાય કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા લોકો પર રોક લગાવવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે મસાલા છે તેના સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે અને તેના સેમ્પલ છે તે પુષ્ટિકરણ માટે જે લેબની અંદર છે તે મોકલવામાં આવી રહ્યા છે। આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતના કાર્યવાહી અને કયા સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે? સુરત મહાનગરપાલિકા જેએસટી સાહેબ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ગુરવ સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી ઉમરીગર સાહેબને સીધી સૂચના હેઠળ ફૂડ વિભાગ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં માંડવામાંથી મસાલાના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કયા મસાલા લેવામાં આવ્યા છે અને કઈ રીતના તપાસ હાથ ધરવામાં આવી રહી છે? હળદર, લાલ મરચું, ધાણા જીરું, આખું જીરું, મરી વગેરે મસાલા જે મસાલામાં વપરાતા હોય તે બધા મસાલાની તપાસ કરવામાં આવશે। અગાઉ પર રેડ પાડવામાં આવી છે, કેટલા મસાલાઓમાં ભેળસેળયુક્ત કલર ને બધું મળી આવ્યું છે, તો આ વખતે કઈ રીતના તપાસ હાથ ધરવામાં આવશે અને જો ભેળસેળ પકડાય તો કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? FSSAઈના નિયમ પ્રમાણે અમારે નમૂના ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલીશું। ત્યાંથી રિઝલ્ટ આવશે, શંકાસ્પદ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલા લોકો છે તે નજીવા રૂપિયા કમાવા માટે અંદર કલર અને કેમિકલ મેળવતા હોય છે, જેથી કરીને જે કહેવાય કે ગંભીર રોગો અને બીમારી પણ થતી હોય છે, તો આવા જે કહેવાય કે કયા વસ્તુઓ ઉમેરવાથી કયા રોગો થાય છે? ખરાબ તેલ ઉમેરવાથી, પછી કલર ઉમેરવાથી લીવરના કેન્સરના એવા રોગો થાય છે। મહાનગરપાલિકા તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે જો ભેળસેળ પકડાશે તો? દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, કોર્ટમાં ફરિયાદ દાખલ થશે। સાહેબ, વારંવાર આ રીતના કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં પણ ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી, કેમ કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી? બને તેટલી કોશિશ કરીએ છીએ સર, અમે કાર્યવાહી અમે ચોક્કસ કરીશું અને નાથીએ જ છે। ઘણા બધાને અમે દંડાત્મક કાર્યવાહી કરી છે અને ઘણા બધાની સામે કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરી છે। અત્યારે મસાલા ભરવાની સિઝન છે, ઉનાળાની સિઝન છે, જો બિલકુલ તો વાત કરીએ તો સુરત શહેરમાં ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ઉનાળાની સિઝન છે અને મસાલા ભરવાની સિઝન છે, તો કેટલાક ભેળસેળિયાઓ છે તે ન જીવા રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે સીધા ચેરા કરતા હોય છે। ત્યારે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યા હતા કે ભેળસેળિયાઓને છોડવામાં નહીં આવશે। તેથી જ અત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર જાગ્યું છે અને અત્યારે દરોડા પાડીને સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પિંટી, આભાર મનીષ તમામ વિગતો માટે।